આજે 26 એપ્રિલ રવિવાર એટલે કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહામતદાનનો દિવસ. સવારથી જ પોલિંગ બૂથ પર લાંબી કતારો જોવા મળી રહી છે, પણ સવાલ એ છે કે અત્યાર સુધી કેટલું મતદાન થયું અને કોનું પલ્લું ભારે છે. ચાલો ફટાફટ એનાલિસિસ કરીએ. સવારે 10:30 વાગ્યા સુધીના સરેરાશ આંકડાઓ મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં લગભગ 5 થી 7% જેટલું મતદાન થયું છે, પણ 11 વાગ્યા સુધીમાં આ આંકડો વધીને 15 થી 20%ની આસપાસ પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે અમદાવાદ અને સુરત જેવા શહેરો કરતા આપણા ગામડાઓમાં સવારમાં મતદારોનો ઉત્સાહ જોરશોરથી જોવા મળ્યો છે. જી હા, આ વખતે કંઈક અલગ છે. રાજ્યમાં 15 મહાનગરપાલિકા અને પંચાયતો માટે જંગ ખેલાઈ રહ્યો છે. પણ યાદ રાખજો, મતદાન પહેલા જ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. એટલે કે અસલી લડાઈ બાકીની બેઠકો પર જ છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે. વડીલો સવારથી જ મતદાન કરી આવ્યા છે, પણ યુવાનો ક્યાં છે? મિત્રો, જો તમે હજુ ઘરે બેઠા છો તો યાદ રાખજો કે તમારી એક વોટ તમારા શહેર અને ગામનું ભવિષ્ય નક્કી કરશે. ગરમી વધે પહેલા જ ફટાફટ મતદાન મથકે પહોંચો અને લોકશાહીનો આ ફરજ નિભાવો. ચૂંટણીના લાઈવ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. તમે મતદાન કર્યું કે નહીં, કમેન્ટમાં જરૂરથી જણાવશો. આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા પણ જાગૃત થાય. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.